અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના 37 જળાશયમાં અવરજવર પર પ્રતિબંધ મૂકતા દામોદર કુંડ પણ આ યાદીમાં સામેલ થતા વિવાદ સર્જાયો છે। અધિક જિલ્લા કલેક્ટર દ્વારા 5 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં દામોદર કુંડનો સમાવેશ થતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે। દામોદર કુંડમાં ભક્તો પિતૃ તર્પણ તથા ધાર્મિક સ્થાન માટે આવતા હોય છે, જેને લઈને આ પ્રતિબંધ તેમની આસ્થાને લગતી લાગણી સામેનો નિર્ણય ગણાયો છે। દામોદર કુંડ તીર્થ કહી શકાય કે ગૌર સમિતિના પ્રમુખે આ નિર્ણયને આસ્થાની અવગણના જણાવતા કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને ફરી વિચારણા ન થાય તો આંદોલનનો ઇશારો આપ્યો છે। વહીવટીતંત્રએ જણાવ્યું કે આ નિર્ણય પોલીસ વિભાગના સૂચનને આધારે લેવામાં આવ્યો છે અને દામોદર કુંડના ધાર્મિક મહત્વને જોતા ફરી ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। તરફથી મળેલ દરખાસ્ત મુજબ કુલ 37 જળાશયોના પાણીમાં ન ઉતરવા બાબતે તારીખ 5/8/25 થી 3/10/25 સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં દામોદર કુંડનો પણ સમાવેશ થયેલ છે। જે સ્થળ પિતૃતર્પણ સાથે સંકળાયેલ હોય અને આસ્થાનું પ્રતીક હોય એ બાબતે રજૂઆત મળેલ છે, જેથી એ રજૂઆત અન્વયે પોલીસ વિભાગ સાથે સંકલન કરી ઝડપથી નિર્ણય કરવામાં આવશે। કોઈ પણ સમજણ વિનાનો નિર્ણય છે। વહીવટી તંત્રએ જો ભૂલ કરી હોય તો 100% તાત્કાલિક સુધાર લઈ અને ઇરાદાપૂર્વક કર્યું હોય તો આના પ્રતિકાર માટે તૈયાર રહી, કારણ કે આ તીર્થક્ષેત્ર છે। કોઈ જળાશયની વ્યાખ્યામાં આની કલ્પના ન હોઈ શકે। આ પ્રસિદ્ધ પુરાણ દામોદર કુંડ તીર્થક્ષેત્ર છે। લોકો દૂર દૂરથી ભાવિકો આ તીર્થે આવતા હોય છે, સ્નાન કરતા હોય છે, પોતાના પિતૃને તૃપ્ત કરતા હોય છે અને જે નરસિંહ મહેતાએ જે ભગવાન ભક્તિ કરી એ ભગવાનનો મહિમા ગાતા હોય છે। આ બધું જે સરકાર કરે છે એ બધું ગલત કરે છે અને અમને પ્રતિબંધ ન મૂકવો જોઈએ। તો તમારે આ પ્રતિબંધ અમે નાય અને અમારા પિતૃને મોક્ષ આપવા માટે અમે દૂર દૂરથી આવીએ છીએ, બધાને ભેગા કરી